નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. હાલનો સૌથી ચર્ચિત કેસ નીતા ચૌધરીનો ચાલી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં નીતા ચૌધરીના કેસે જોર પકડ્યું છે. જ્યાં હવે નીતા ચૌધરી ફરાર થઈ ચૂક્યા હતા તે હવે પકડમાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ નીતા ચૌધરી લીંબડીથી નાસી છૂટ્યા હતા. નીતા ચૌધરી પર બુટલેગર સાથે મળીને એક પોલીસ કર્મી પર થાર ગાડી ચડાવી દેવાના આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસ ચર્ચિત એટલા માટે બન્યો કેમ કે નીતા ચૌધરી પોતે પોલીસ કર્મી હતા અને તે એક પ્રાઇવેટ કારમાં બુટલેગર સાથે હરે ફરે અને જોવા મળે તો એક પ્રશ્નાર્થ ઊભો કરે છે. નીતા ચૌધરી સોશિયલ મીડિયામાં અવારનવાર હાઇલાઇટ અને લાઇમલાઇટમાં રહેતા જોવા મળે છે. વધુમાં તે પોતાની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલને લીધે પણ ચર્ચામાં રહ્યા હતા. અહીં વાત આપણે કરવા જઈએ તો જો પોલીસ કર્મચારી જ આવા ગુનેગારો સાથે સાદગાંઠ રાખીને હરતા ફરતા જોવા મળે તો પછી આ ગુનેગારોને ગુનો કરવાનું જાણે લાયસન્સ મળી ગયું હોય તેવું કહેવાય. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ ખુલ્લેઆમ વેચાતો ઘણી જગ્યાએ જોવા મળે છે. નીતા ચૌધરી પોલીસ કર્મી હોવાથી આ ઘટનાએ સમગ્ર પોલીસ કર્મીઓ ઉપર એક લાંછન ઊભું કરી દીધું છે. આ સમગ્ર ઘટના ઘટ્યા બાદ નીતા ચૌધરી લીંબડીથી નાસી છૂટ્યા હતા અને હવે ETS દ્વારા લીંબડીની બાજુના બુટલેગર હતા તેમના સાસરીમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. નીતા ચૌધરી બુટલેગરની સાસરીમાં જાણે પિકનિક પર ગયા હોય તેવી રીતે લટાર મારતા જોવા મળ્યા હતા. ત્યારે ETS દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ETS દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે છે ત્યારે એ જ એમનો થાટ યથાવત હતો. તેમના બ્રાન્ડેડ કપડાં અને શૂઝ જોઈને જાણે એમની સાથે કોઈ પણ આવી કથિત ઘટના ઘટી જ ન હોય તેવી રીતે હાલ હરીફરી રહ્યા હતા. હવે નીતા ચૌધરીને હાઈકોર્ટ જામીન મંજૂર કરે છે કે નહીં એ તો થોડા દિવસોમાં સામે આવી જશે. પરંતુ જો આવા નઠોર પોલીસ કર્મીઓ હોય તો સમાજમાં અને સમાજ માટે આ કેવા કાર્ય કરતા હશે તે આવી ઘટના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ. બ્યુરો ચીફ, CNCC ગુજરાત, પાટણ.